બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ. દંડક પ્રકરણ એના રચયિતા શ્રી ગજસાર મુનિજીને આપણે વંદના કરીએ. અને હવે આપણે સંઘયન દ્વારનો સ્વાધ્યાય કરતા હતા, બરાબર ને? જેમાં દંડકમાં 24 પ્રકારના દંડકો કીધા અને એ 24 દંડકોમાં 24 પ્રકારના દ્વાર, 24 દ્વારોની વાતો કરે છે. તો એમાં આપણે શરીર, અવગાહના અને સંઘયન, શરીર અને અવગાહના દ્વાર એને આપણે સારી રીતે ભલી રીતે પૂર્ણ કર્યું. અને હવે આપણે સંઘયન દ્વારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, બરાબર ને? હવે શરીરો કેટલા કીધા? શરીર કેટલા છે? 5. કયા કયા? ઔદારિક, વૈક્રિય, તેજસ ને કાર્બન. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન, બરાબર? બધાને નામ યાદ કરી લેવાના. ઓકે, પછી આપણે અવગાહનાની વાત કરી, બરાબર ને? તો અવગાહના કેટલા પ્રકારની કીધી? 2 પ્રકાર જગન્ય અને ઉત્કૃષ્ટ, બરાબર ને? ઓકે, ચાલો. વૈક્રિય શરીરની અવગાહના કેટલી? વૈક્રિય શરીરની અવગાહના કેટલી? એક હાથ જુદી જુદી હોય છે. અંગુળનો અસંખ્યનો ભાગ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ને? અંગુળનો ધનુષ્ય. વૈક્રિય શરીરની અવગાહના કેટલી? 1,00,000 યોજન કંઈક અધિક, અધિક. બરાબર? 1,00,000 યોજનથી કંઈક અધિક સુધી, અધિક. બરાબર? ઓકે, આહારક શરીરની અવગાહના કેટલી? મુઠ્ઠી વાળેલા હાથ જેટલી. મુઠ્ઠી વાળેલા હાથ જેટલી. ઓકે. ઔદારિક શરીરની અવગાહના કેટલી? એની પણ 1,000 યોજનથી અધિક. અધિક. 1,000 યોજનથી અધિક. કોની અપેક્ષાએ? વનસ્પતિ વૈક્રિય શરીર જયારે બનાવે ત્યારે. વૈક્રિય શરીર બનાવે ત્યારે દિનુબેન ઔદારિક શરીર આવે. ઓકે, ચાલો, બરાબર ને? તો આપણે 5 શરીરની અવગાહના કહીએ તો કે ઔદારિક તો કે 1,000 યોજન, વૈક્રિય તો કે 1,00,000, ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષા 1,00,000 યોજન, અને 1,00,000 યોજનથી કંઈક અધિક અથવા મૂળ શરીરની અપેક્ષાએ જોઈએ તો 500 ધનુષ્ય, 2,000 હાથ. અને આપણે 1,000 યોજન, 1,00,000 યોજન વૈક્રિય શરીર. ઓકે. આહારક શરીર તો કે 1 હાથ, મુઠ્ઠી વાળેલા હાથ જેટલું, બરાબર? તેજસ શરીરની અવગાહના અંગુલનો અંગુલનો જે શરીરમાં અંગુલનો સંખ્યાતનો ભાગ. જે શરીરની જેટલી અવગાહના છે તો એટલી કહેવાય. જેમ ઔદારિક શરીર 1,000 યોજન કીધું તો તેજસ શરીર પણ 1,000 યોજન પ્રમાણ કહેવાય. કાર્બન શરીર એનું પણ એવી રીતના જ થાય, હમ, એવી રીતના જ શરીર થાય, પ્રમાણે. શરીર પ્રમાણે. શરીર પ્રમાણે, બરાબર? શરીર પ્રમાણે. ઓકે, તો એ પ્રમાણે શરીર અને અવગાહના આપણે સમજીએ. હવે આપણે સંઘયનની વાત કરીએ છીએ. સંઘયન કેટલા છે? 6. કયા કયા? વજ્ર, ઋષભ, નારદ, ને છેવટું ઓસેવાળ. ઓકે. વજ્ર ઋષભ નારદ સંઘયન, ઋષભ નારદ સંઘયન, નારદ સંઘયન, અર્ધ નારદ સંઘયન, ગેલિકા અને છેદ પૃષ્ઠ અથવા છેવટું સેવાર્થ, બરાબર? તો આ 6 પ્રકારના સંઘયન છે. સંઘયન એટલે શું? શરીરના હાડકાનો બાંધો. હાડકાનો બાંધો, બરાબર? શરીરમાં રહેલા હાડકાનો બાંધો, તેને શું કહેવાય છે? સંઘયન, બરાબર ને? ઓકે. તો એ વજ્ર ઋષભ નારદ સંઘયન, બરાબર ને? તો એની મજબૂતાઈ કેવી કીધી?
મરકટ બંધ પછી ઉપર લોખંડનો પાટો લોખંડનો પાટો, ઉપર ખીલી ખીલો ખીલી કે ખીલો, ખીલો yes. એટલે આર પાર નીકળે એવો ખીલો, એટલે એકદમ મજબૂતાઈ વાળો, બરાબર. ગમે તેમ થાય છતાં પણ તૂટે નહીં. તો એવું સુંદર મજાનું સંઘયન. હવે આ સંઘયન પછી આપણે કયું દ્વાર કહીએ છીએ? હવે જો 6 પ્રકારના સંઘયન છે, તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. કઈ પ્રશ્ન તમને એમાં 6 સંઘયનોમાં કોઈને કઈ સમજણ પડી છે ને સંઘયન વિશે? ઓકે, સારું. તો હવે આપણે આગળ સંજ્ઞા દ્વારની અંદર આગળ વધીશું. સંજ્ઞા દ્વાર, બરાબર, જેમાં ગાથા નંબર 12 ખોલો. ઓકે, પછી 24 દંડકોની અંદર સંઘયન, બરાબર. તો 6 સંઘયન હોય એવા દંડક કેટલા? મનુષ્યમાં હોય બે દંડક બે દંડક કયા કયા? ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય. 6 સંઘયન છે, બરાબર ને? ઓકે, વિકલેન્દ્રિયમાં કેટલા સંઘયન હોય? બે ઇન્દ્રિયમાં 2, તે ઇન્દ્રિયમાં 3, ચૌરિન્દ્રિયમાં 4, એમ. ના એક જ હોય ઓકે, એક જ તો કયું? વજ્ર ઋષભ ના રાજ? ઓકે, છેવટ. એટલે વિકલેન્દ્રિયમાં કેટલું? એક સંઘયન, બરાબર ને? છેલ્લું, બરાબર ને? ઓકે, હા, ઓકે, સરસ. હવે તો સ્થાવરમાં કેટલા સંઘયન હોય? કેમ એમનામાં કેમ સંઘયન ના હોય? એમનું સંઘયન ના હોય કારણ કે એમાં શરીરમાં હાડકા નથી. શરીરમાં શરીરમાં હાડકા નથી. ઓકે, તો પછી તો કયા કેટલા દંડકોમાં સંઘયન નથી? 3માં. 19માં દેવ દંડકમાં. ઓકે, 19 કયા કયા? 5 સ્થાવર, 5 સ્થાવર, 5 સ્થાવર પછી ઓકે 13 દેવ નરક. 5 ને 13 કેટલા થયા? 18. એક નારક એક નારક. નારકમાં સંઘયન ના હોય? ના હોય. એ લોકોમાં હાડકા નથી. હાડકા વિના ના હોય. હાડકા વિના ના હોય, એ લોકોમાં સંઘયન હોતું નથી. ઓકે, હવે તો એ પ્રમાણે આપણે શું થાય છે કે 6 પ્રકારના સંઘયનની વાત કરી. હવે છે ને એક બીજું સુંદર મજાની વાત કરે છે કે સંઘયન, બરાબર ને? જેમ કે દેવો છે, બરાબર ને? દેવો પાસે વૈક્રિય શરીર છે, તો વૈક્રિય શરીર છે એ લોકોની શરીરની મજબૂતાઈ કેવી? તો એમ કે છે આપણે ગાથા નંબર 12 છે, એની નીચે ફૂટનોટ છે. એક ફૂટનોટ એટલે લાઈન પછી થોડુંક લખેલું હોય એ. તો એમાં લખે છે નંબર 1 ની અંદર કે વિકલેન્દ્રિય, અળસિયા વગેરે જીવો હાડ રહિત જેવા દેખાય છે, તો પણ ઉદય સ્થાનક વિચારતા, શું કે ઉદય સ્થાનક વિચારતા તે જીવોને અસ્પષ્ટપણે સંઘયન સંભવે છે. ઉદય સ્થાનક એટલે શું? તો કે જે કર્મગ્રંથ વગેરેની અંદર, સાંભળજો, અહીંયા આપણને જે કહેતા હોય ને એ માત્ર અહીંયા પૂરું કરી દીધું એવું નથી. કે જયારે આપણે જેમ પહેલો કર્મગ્રંથ બની એમ બીજા કર્મગ્રંથની અંદર જીવોને, કયા જીવને કેટલા કઈ વસ્તુ ઉદયમાં છે, તો એને ઉદય સ્થાનક કહેવાય. બંધ સ્થાનક, ઉદય સ્થાનક, ઉદીરના સ્થાનક અને સત્તા સ્થાનક. એટલે બંધ, ઉદય, ઉદીરના અને સત્તા. તો બંધ સ્થાનક કીધું, ઉદય સ્થાનક કીધું. તો કે ઉદય સ્થાનક એટલે એ જીવોને આ વસ્તુઓ હોય, જે જીવોની અંદર જે વિદ્યમાન છે
તો એ કર્મગ્રંથની અંદર ત્યાં કહેવામાં આવેલું છે કે વિકલેન્દ્રિય જીવો છે એઓને છઠ્ઠું સંગયન કહેવામાં આવેલું છે. કેમ કે ત્યાં કર્મગ્રંથની અંદર એકદમ સૂક્ષ્મતમ પણ વિચારણાઓ કીધેલી હોય. એટલે ત્યાં વિકલેન્દ્રિય જીવોમાં કયું તો કે સેવાર્થ એટલે છઠ્ઠું સંગયન કહેવાય છે. એટલે એમના જે હાડકા કેવા છે તો કે સાવ અસ્પષ્ટ છે. સાવ અસ્પષ્ટ છે એટલે એને ત્યાં ઉદયની અંદર સંગયન કહેવામાં આવેલું છે. એટલે છઠ્ઠું સંગયન. બરાબર, ખ્યાલ આવ્યો? ઉદય સ્થાન એટલે વિભાબેન તો કે છે આપણે શું કહેવાય કર્મ બંધની વાત કરી ને, બંધ પછી ઉદય, ઉદીરના અને સતના. આપણને અત્યારે આજે શરીર મળેલું છે, સાંભળજો, અત્યારે આપણને આજે શરીર મળ્યું છે, બરાબર, તો એ કર્મના ઉદય છે. આપણને જે અવાજ મળ્યો છે, હા, કોઈકનો ઝીનો, હા, માયાબેન ને માઇક ની જરૂર ના પડે, આશાબેન શું બોલે ખબર ના પડે, હે, બરાબર કે નહીં? હા, તો આમ જેમ કોઈકનો અવાજ મોટો છે, કોઈકનો સાવ ધીમો છે, કોઈકનો મીઠો હોય, કોઈકનો કર્કશ હોય, બરાબર. તો એવી રીતે આપણને શરીર મળ્યું છે પણ, હા, શું કહેવાય, કોઈક આમ ભીમ જેવા હોય ને કોઈ ફૂંક મારે તો ઉડી જાય, પંખો આસ્તે કરવો પડે, વિભાબેન. તો બધાને શું કહેવાય કે જે આ બધું શરીર છે, બરાબર ને, આ બધું શરીર છે, તો એ શરીર જે છે એ આપણને મળ્યું છે. શરીર કેવું છે? કર્મના ઉદય. શું છે? કર્મના ઉદય. આપણને જે આપણને રૂપ મળ્યું છે કે શરીર મળ્યું છે, અવાજ મળ્યો છે, દ્રષ્ટિ મળી છે કે શરીરની મજબૂતાઈ મળી છે, ઊંચાઈ મળી છે, શરીરની ઊંચાઈ વગેરે મળ્યું છે, તો આ બધું જ શું છે? કર્મના ઉદય. શું છે? કર્મના ઉદય. અને આપણને જે છઠ્ઠું સંગયન મળ્યું છે ને એ પણ કર્મના ઉદય પાછું. એટલે એમને વિચારતા કે શું કે અહીંયા આવી ગયા એટલે આપણને વજ્ર સંગય ના મળ્યું, એમને સમજવાનું કર્મ તો આપવાની તૈયારી જ, પણ આપણે એવું કર્મ બાંધેલું હતું. એટલે તો આ બધી વસ્તુઓને શું કહેવાય? ઉદય સ્થાનક. શું કહેવાય? ઉદય સ્થાનક. એટલે ઉદય એમ કહેવાય, કર્મના ઉદય છે. કર્મના ઉદય ની અંદર વાત કરે તો એટલે જે બીજા કર્મગ્રંથ ની અંદર બધું આવશે. શેમાં? બીજા કર્મગ્રંથમાં. બરાબર. તો એમાં તો એ ઉદય સ્થાનક ની અંદર ત્યાં કહેવામાં આવ્યું છે શું તો કે અષ્ટપષ્ટ સંગયન સંભવે છે. એટલે હાડકા છે અસ્પષ્ટ, એટલે એને છઠ્ઠું સંગયન ત્યાં કહેવામાં આવેલું છે. બરાબર. વિકલેન્દ્રિયમાં કયું સંગયન? અળસિયા કહીએ, બરાબર ને, તો અળસિયાને કયું સંગયન? હા, ઓકે. ને કાચબાને? કેમ? એનું તો શું કહેવાય, આમ બુલેટ કઈ કરે તોય આમ સ્લીપ થઈ જાય, હાર્ડ હોય એકદમ. એની છીપ વધારે સ્ટ્રોંગ હોય. હા, પછી એનો શંખ હોય, ઢાલ હોય ને એ વધારે મજબૂત હોય. જે ઉપરની ઢાલ છે એની વાત નથી અહીંયા. શું? તેને શરીરની અંદર રહેલા જે હાડકાનો બાંધો છે એની વાત છે. બરાબર. તો એને પણ શું છે તો કે એને જેમ પંચેન્દ્રિયને જે કીધું એ કાચબાને પણ લાગે. ઓકે. તો એવી રીતે ભમરો હોય, ભમરો, બરાબર ને, તો ભમરાને કેટલા સંગયન હોય? કયું સંગયન હોય? કીડી હોય તો કીડીમાં સંગયન હોય? કીડીમાં સંગયન હોય કે ના હોય? આની પ્રમાણે હોય ને, કીડીમાં પણ સંગયન રહેલું છે. કીડી છે તો કીડીમાં પણ સંગયન રહેલું છે. નહીં તો કીડી કઈક વસ્તુ પડીને જાય છે કે નહીં? પોતાના અંદર કઈક લઈ જાય છે, બરાબર ને? હા, એટલે એની પાસે જે કીડી છે, હા, કીડી છે તો કીડી પાસે છે, એની પાસે પણ સંગયન રહેલું છે. ઈયળ છે તો ઈયળ પાસે પણ સંગયન છે. કંચનભાઈ, આ મને છેવટું હોય પછી એમાં સ્ટેજીસ હોય ને કે ડિફરન્ટ લેવલ નું છેવટું હોય. હા, એટલે એમાં પણ શું ડિફરન્ટ, એટલે શું કહેવાય કે ઓછું બધું, જેમાં આપણા બધાના હાડકા છે તો બધાને એક સરખા ના હોય. આપણા બધાના હાડકા એક સરખા હોય. આપણને છે ને કીડી ને છે બધાય જીવને છે, હા, જીવન.
બરાબર, પણ એને અત્યારે કેવું હોય જે તો બધા છઠ્ઠું. બરાબર. અત્યારે આ બધા જે જીવો છે એને બધા છઠ્ઠું જ સંગ્રહણ હોય ને. હા, એટલે આપણે અહીંયા ભરત ક્ષેત્રની અંદર રહેલા જીવોને પ્રાય એટલે બધાને છઠ્ઠું જ, છઠ્ઠું સંઘ. બરાબર. બરાબર. તો એવી રીતે શું કહે છે, એટલે કે છે કે વિકલેન્દ્રિયોમાં અળસિયા વગેરે જીવો હાળ રહિત જેવા દેખાય છે, તો પણ ઉદય સ્થાનક વિચારતા તો જીવોને અસ્પષ્ટપણે સંઘયન સંભવે છે, એટલે છઠ્ઠું સંઘયન કહેવામાં આવે છે. અને હવે દેવો અને નારકો, દેવો વિશે કહે છે, સાંભળજો, દેવો વિશે કહે છે કે અહીંયા શાસ્ત્રનું નામ, આગમ ગ્રંથોનું નામ પણ કહે છે, તો કહે છે કે જીવાભિગમ, જીવાભિગમ, શ્રી જીવાભિગમમાં, એટલે ગ્રંથ છે આપણો, જે 11 અંગ કહેવામાં આવેલ, 12 અંગની અંદર આપણ જીવાભિગમ પણ આવી જાય. તો જીવાભિગમજીમાં હાડની અપેક્ષાએ નહીં, હાડ એટલે હાડકાની અપેક્ષાએ નહીં, પણ અપેક્ષાએ નહીં, પરંતુ બળની અપેક્ષાએ દેવોને પહેલું સંઘયન, પહેલું અને એકેન્દ્રિયોને છઠ્ઠું સંઘયન કહ્યું છે, તથા નારકોને અસંઘયણી કહ્યા છે. એટલે શું કે છે કે દેવો છે, બરાબર ને, દેવો તો એ લોકોને હાડકા નથી, દેવોના શરીરમાં હાડકા નથી. જે 7 ધાતુઓ કહીએ, 7 ધાતુઓ દેવોમાં નથી. બરાબર. જેમ આપણા શરીરમાં હાડકા છે, તો દેવોના હાડકા નથી. આપણા શરીરમાં જેમ લોહી છે, તો દેવોના એના શરીરમાં લોહી નથી. આપણા શરીરમાં જેમ પાણી છે, તો એના શરીરમાં પાણી નથી. બરાબર. એટલે આપણા શરીરની અંદર જેમ ખબર 2 દિવસ ના નાહીએ પછી તો કોઈ બાજુમાં ના ઉભો રહે, આપણી બાજુમાં. હા, બરાબર ને. અને એમાં પણ પછી છે બહાર, બરાબર ને, શું કહેવાય, ગમે ત્યાંથી આપણા શરીરમાંથી ગમે ત્યાંથી હવા નીકળે તો ત્યાં દુર્ગંધ આવતી હોય, પછી આગળ હોય કે પાછળ હોય. એટલે દુર્ગંધ નીકળતી હોય, કેમ કે આપણું શરીર કેવું દુર્ગંધમય છે. અને શું કહેવાય છે, દુર્ગંધમય છે, એટલે અંદર કેવું છે, અશુચિ ભરેલી છે. જે હાડકા છે, માંસ છે, લોહી છે, વળી પરુ વગેરે પણ, બરાબર, બીમારી થાય તે વખતે પરુ વગેરે પણ રહેલું હોય. તો એવું આ અનેક પ્રકારની વળી છે, મળમૂત્ર વગેરે છે. તો આ બધું આપણા શરીરની અંદર રહેલું છે. દેવોના શરીરમાં આમાંનું કંઈ પણ નથી, હાડકા પણ નથી. હાડકા, અહીંયા હાડકાનો બાંધો, બરાબર ને, અહીંયા સંઘયન એટલે હાડકાનો બાંધો. હવે દેવોના શરીરમાં હાડકા નથી, એટલે ત્યાં સંઘયન પણ નથી. તો હવે અહીંયા બળની અપેક્ષાએ, જેમ કે દેવ આપણે છીએ, મનુષ્ય છીએ, તો જેમ પહેલા સંઘયન વાળો જીવ હોય, બરાબર ને, પહેલા સંઘયન વાળો આત્મા, તો જેમ કહેવાય કે કોણ આપણે એક પ્રસિદ્ધ પાત્ર રામાયણનું, હનુમાનજી, શું તો કે આખો પર્વત શું કર્યું, તો કે ખોબાની અંદર, હાથની અંદર લઈને નીકળી ગયા. જેમ શું કહેવાય કે આપણે જેમ શું કહેવાય ચાની રકાબી લેતા હોઈએ, એવી રીતે આખો પર્વતને શું કરી લીધો, આખો પર્વત ઉપાડી લીધો, બરાબર ને. તો એની પાસે કયું સંઘયન હતું? પહેલું સંઘયન. કયું? પહેલું સંઘયન. બરાબર. પહેલું સંઘયન તો પેલા, એટલે એનાથી વિશાળ હોય તો એને પણ ગ્રહણ કરી શકતો હતો, એટલું બળવાળું. બરાબર. હવે દેવો પાસે છે, તો દેવો પાસે જે શક્તિ છે કેવી છે? દેવો પાસે શક્તિ કેવું છે? હા, તો કે એમ કે છે કે દેવો પાસે એવી શક્તિ છે કે મેરુ પર્વતને છત્રીનો દાંડો અને જંબુદ્વીપને કેવું, તો કે છત્રી હોય ને એવી રીતે કરીને દેવ રમી શકે, એવી શક્તિ વાળો. એમ કે શું કે 1,00,000 યોજનનો શું છે જંબુદ્વીપ, બરાબર ને, અને એમાં વચ્ચે પાછો મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો. તો હવે શું કહેવાય, કેમ કે મેરુ પર્વતને દાંડો અને જંબુદ્વીપને છત્રીને જેમ શું કહેવાય, જેમ નાનું છોકરું છત્રીને રમતું હોય છત્રીથી, એવી રીતે આખા જંબુદ્વીપના એને આખું ઉપાડીને રમી શકવાની શક્તિ કોની પાસે છે? તો કે દેવ પાસે. આ કલ્પના કરે છે, બરાબર, આવું કરે નહીં, પણ આ કલ્પના છે. તો એટલી શક્તિ વાળો. તો હવે એવી શક્તિ હોય તો એ શક્તિની અપેક્ષાએ કેવું સંઘયન? તો કેમ કે છે કે શક્તિની અપેક્ષાએ, બળની અપેક્ષાએ, તો કે પહેલા સંઘયન જેવું બળ મજબૂતાઈ છે. બરાબર. હાડકાની અપેક્ષાએ નહીં, પરંતુ બળની અપેક્ષાએ, બળ એટલે તાકાતની અપેક્ષાએ. કયું સંઘયન? તો કે પહેલું સંઘયન. એમાં શરીરમાં હાડકા નથી, પરંતુ છતાંય બળ છે, પરંતુ શક્તિ છે, તાકાત છે એના શરીરની અંદર. એટલે એને શું કીધું? તો કે પહેલું સંઘયન જેવું કીધું. બળની અપેક્ષાએ, બરાબર, હાડકાની અપેક્ષાએ નથી. અને પછી બીજું શું કીધું? તો કે એકેન્દ્રિય જીવો, 5 સ્થાવર, બરાબર ને, જે 5 સ્થાવર, તો કે 5 સ્થાવરોને શું કીધું? તો કે છઠ્ઠું સંઘયન. બરાબર. એકેન્દ્રિયોને છઠ્ઠું સંઘયન કહે છે.
એકેન્દ્રિયો. અહીંયા જીવાભિગમની અપેક્ષા એ કહે છે અહીંયા આપણે આ જે દંડક બનીએ છીએ, બરાબર યાદ રાખવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું, કે અહીંયા જીવાભિગમ સૂત્રની અંદર એમ કહે છે કે શું કહે છે કે એમાં એકેન્દ્રિય જીવોને છઠ્ઠું સંવેર, બરાબર. પણ આપણે જે દંડક સિદ્ધાંતની અંદર કહે છે, દંડકની અંદર તો કે દંડકમાં કેવા કીધા તો કે અસંઘયના એટલે સંઘયન વગરના કીધા, બરાબર. હવે આનો બંનેનો મતાંતર તમારે સમજવું હોય તો જીવાભિગમમાં કેમ આમ કીધું, તો એના માટે તમારે જીવાભિગમ બનવું પડે, બરાબર. સમજ્યા? ક્યાં હોય? હા, એના માટે તમારે દીક્ષા લેવી પડે ને ગુરુ મહારાજ પાસે જવું પડે. ક્યાં હોય? એટલે જીવાભિગમ વિચ્છેદ નથી થયેલો છે. હા, ઓકે, ચાલો. શું કે છે હવે? અને તથા નારકોને અસંઘયણી કયા છે. નારકો એટલે સાતે નારકના જીવો એ નારકીઓ. તો એ નારકીઓ કેવા કીધા છે તો અસંઘયના એટલે સંઘયન રહી, એ જીવોમાં સંઘયન નથી, બરાબર. તો એ પ્રમાણે આપણે આ સંઘયન દ્વારા અહીંયા પૂરું થાય. હવે કોઈ આમાં પ્રશ્ન, કઈ રક્ષાબેન તમે પ્રશ્ન કરતા હતા કઈક, બોલો હવે. હા, એમ જ કહેતી હતી કે આ બધા જીવોમાં એમ કે અત્યારના તમે કીધું ને કે ભરત ક્ષેત્ર બધાને અત્યારે છઠ્ઠું જ સંગણ અત્યારે જેને છઠ્ઠું હોય. યસ, હા, અત્યારે છઠ્ઠું એ સંઘયન. પૂછતી. ઓકે, હા, ચાલો. એ પૂછતી હતી. હવે ગાથા નંબર 12મી આપણે કરીશું. ગાથા નંબર 12મી ખોલજો. ગાથા નંબર 12 બોલાવું છું, પછી બધાય બોલજો. સવ્વે સિમ ચૌદહ વાસન્ના સવ્વે સુરાય ચૌરંસા નર તિરીછ સંઠાણા હુંડા વિગલિંદી નેરઈયા. ફરીથી બોલીશું. સવ્વે સિમ ચૌદહ વાસન્ના સવ્વે સુરાય ચૌરંસા નર તિરીછ સંઠાણા હુંડા વિગલિંદી નેરઈયા. છેલ્લી વાર બોલાવું છું. સવ્વે સિમ ચૌદહ વાસન્ના સવ્વે સુરાય ચૌરંસા નર તિરીછ સંઠાણા હુંડા વિગલિંદી નેરઈયા. શબ્દાર્થ આપણે કરીશું. સવ્વેસિમ એટલે સર્વને, ચૌ એટલે 4, દહ એટલે 10, વા એટલે અથવા, સન્ના એટલે સંજ્ઞા, સવ્વે એટલે સર્વે, સુરા એટલે દેવો, ય એટલે અને ચૌરંસા એટલે સમચતુરસ્ત્ર સંસ્થાન, નર એટલે મનુષ્ય, તિરી એટલે તિર્યંચ, છ સંઠાણા એટલે 6 સંસ્થાન વાળા, હુંડા એટલે હુંડક, વિગલેન્દ્રી એટલે વિકલેન્દ્રિય, અને નેરૈયા એટલે નારકો. શું કે છે? સર્વને 4 કે 10 સંજ્ઞા હોય છે. સર્વદેવો સમચતુરસ્થ સંસ્થાન વાળા, ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો 6 સંસ્થાન વાળા, વિકલેન્દ્રિયો અને નારકો હુંડક સંસ્થાન વાળા છે. હવે આ સંસ્થાન દ્વાર જે આપણે આગળનો ભાગ છે જેમાં 6 સંઘયનનું વર્ણન કર્યું હતું, તો એ પાદ આપણે પેજ ખોલજો. જૂની પુસ્તકની અંદર પેજ નંબર 17 અને ઓલામાં લગભગ 16 પેજ નંબર 16 કે 15 હશે. નવી પુસ્તકમાં ખોલજો. આગળનું જે આપણે
24 દ્વારોનું સંક્ષિપ્ત વર્ણન આપેલું છે ને એમાં 21 છે પેજ હા, નંબર પેજ 21 નંબર 21. હા, પેજ નંબર 21 મળ્યું બધાને? હા પેજ નંબર 21 ખોલજો અને જૂની પુસ્તકની અંદર 17 શું કે છે? સંજ્ઞા ચોથું દ્વાર, બરાબર ને? આપણે શરીર પહેલું દ્વાર શરીર હતું, બીજું અવગાહન હતું, ત્રીજું સંગયન દ્વાર, બરાબર ને? અને ચોથું દ્વાર કહેવામાં આવ્યું છે સંજ્ઞા દ્વાર, બરાબર? હવે સંજ્ઞાઓમાં 4 પ્રકારની કહેવામાં આવે છે મુખ્યતઃ, તો જેમાં 4, 6, 10 અને 16. કઈ કઈ? કેટલી કેટલી? કે મુખ્યતઃ 4, 6, 10 અને 16 એમ 4 પ્રકારે સંજ્ઞા કહેવામાં આવે છે. તો ટોટલ કેટલી? તો કે ટોટલ 16 સંજ્ઞાઓની વાત કરશે. તો આપણે પહેલા આ સંજ્ઞા એટલે શું એની વાત કરીએ. સંજ્ઞા એટલે શું? તો કેમ કે છે સંજ્ઞાનમ. સંજ્ઞાનમ એટલે તો કે જીવની ચેતના જેથી જાણી શકાય તે સંજ્ઞા. જીવની ચેતના, બરાબર? જીવની ચેતના જેથી જાણી શકાય તેને કે છે સંજ્ઞા કહે છે. હવે આમ કે આપણે કે જળ, દરેક પદાર્થની અંદર જળ અને ચેતન એમ કીધું, બરાબર? પદાર્થો 2 પ્રકારના, જેમાં શું કહેવાય 2 પ્રકારના પદાર્થો કીધા, દ્રવ્યો, જેને કે જીવ અને અજીવ, બરાબર ને? આખા લોકની અંદર 2 પ્રકારના પદાર્થ કીધા. કયા કયા? જીવન જીવ અને અજીવ, બરાબર? અજીબ. હવે જે જીવ છે, બરાબર ને? જીવ છે તો એને આ વસ્તુની અંદર જીવ છે કે કેમ એને કેવી રીતે જાણી શકાશે? તો એને જાણવાની જે નિશાની છે, એને જે જાણવાની નિશાની છે અહીંયા એને સંજ્ઞા કહેવાય છે. એની અંદર જીવ છે કે કેમ એને જાણવાની જે નિશાની એને શું કહેવાય છે? અહીંયા સંજ્ઞા કહીશું, બરાબર? તો કે હવે શું કહે એટલે સંજ્ઞા, તે સંજ્ઞા શું કહે છે? તો કે ચેતના તે 2 પ્રકારની છે. ચેતના એટલે કે જીવની અંદર જે જીવ વસ્તુની પદાર્થની અંદર જે જીવપણું છે, તો એ જેને આપણે જાણવા માટે કેવી રીતે જાણી શકાશે, બરાબર ને? એને સંજ્ઞા કહે છે. અને હવે એ સંજ્ઞા 2 પ્રકારે કે છે. સંજ્ઞા અથવા ચેતના 2 પ્રકારની છે. શું કહે છે? મતિ જ્ઞાન આદિ 8 જ્ઞાન તે જ્ઞાન સંજ્ઞા. શું કે છે? મતિ જ્ઞાન આદિ 8 સંજ્ઞા, 8 જ્ઞાન. અહીંયા 8 જ્ઞાન કે છે. આમ તો જ્ઞાન કેટલા છે? 5, બરાબર ને? જ્ઞાન કેટલા છે? 5 છે ને? પરંતુ આપણને 8 જ્ઞાન પણ આની અંદર આગળ કહેવામાં આવશે, બરાબર? 5 જ્ઞાનની જેમ વાત કરીએ આપણે, 5 જ્ઞાન કર્મગ્રંથમાં ભણ્યા છે, બરાબર? તો એની અંદર 5 જ્ઞાન આવ્યા. ગણકની અંદર 8 જ્ઞાન પણ એક આગળ આપણે જ્ઞાન દ્વારા આવશે તે વખતે સમજીશું, બરાબર? શું કે છે? તો કે મતિ જ્ઞાન આદિ, બરાબર? મતિ જ્ઞાન આદિ 8 જ્ઞાન તેને જ્ઞાન સંજ્ઞા, બરાબર? આ જ્ઞાન સંજ્ઞા કહેવાય. અને મોહનીય આદિ કર્મના ઉદયથી, ફરીથી મોહનીય આદિ કર્મના ઉદયથી અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ સંજ્ઞા, ઉત્પન્ન થયેલ તેને અનુભવ સંજ્ઞા કહેવાય છે, બરાબર? ફરીથી જે મતિ જ્ઞાન આદિ 8 એટલે 5 જ્ઞાન ને 3 અજ્ઞાન, એ આપણે આગળ વાતો આવશે. અજ્ઞાન એટલે શું અને અજ્ઞાન એટલે શું? એટલે એ મતિ જ્ઞાન આદિ 8 જ્ઞાન થી જે 8 જ્ઞાન એને શું કહે છે? તો કે જ્ઞાન સંજ્ઞા. અને બીજું કે છે કે મોહનીય આદિ કર્મના ઉદયથી કે ક્ષયોપશમથી જે સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે અથવા જે સંજ્ઞા છે એને શું કહે છે? તો કે અનુભવ સંજ્ઞા. શું કહેવાશે એને? અનુભવ સંજ્ઞા. તો હવે અનુભવ સંજ્ઞા, તો હવે એ કેટલા પ્રકારની છે? જ્ઞાન સંજ્ઞા અને 2 પ્રકારની સંજ્ઞા કીધી, જ્ઞાન સંજ્ઞા અને અનુભવ સંજ્ઞા. કઈ કઈ સંજ્ઞા કેટલા પ્રકારની કીધી? મુખ્યતઃ 2 પ્રકાર. પેલા તો કે જ્ઞાન સંજ્ઞા અને અનુભવ સંજ્ઞા. બોલો, જ્ઞાન સંજ્ઞા એટલે શું? જ્ઞાન સંજ્ઞા એટલે તો કે મતિ જ્ઞાન આદિ જે 8 જ્ઞાન એને 8 સંજ્ઞા કહેવાય. અને અનુભવ સંજ્ઞા મોહનીય આદિ કર્મના ઉદયથી જે જીવને ઉત્પન્ન થયેલી છે, બરાબર? જેમ ઉત્પન્ન થયેલી છે તે સંજ્ઞાને શું કે છે? તો કે અનુભવ સંજ્ઞા, બરાબર? તો એને કેટલું
કેટલી છે તો કે 4, 6, 10 અને 16 પ્રકારની સંજ્ઞા છે. કઈ કઈ કેટલી? 4, 6, 10 અને 16 પ્રકારની છે. તે આ પ્રમાણે, એટલે તે સંજ્ઞા આ પ્રમાણે કહેવાય છે. તો કે કઈ કઈ કે છે એની વાત કરે. તો આ 16 સંજ્ઞાના આપણે ખાલી હજી નામ વાંચી જઈશું. ઓકે, 16 સંજ્ઞાના ખાલી આપણે અત્યારે નામ કરીએ. ઓકે, તો પહેલા આપણે 4 સંજ્ઞાઓ કીધી. કઈ? પહેલા શું કીધું? 4 નો આંકડો આપ્યો, બરાબર ને? 4 સંજ્ઞા. તો કે 4 સંજ્ઞા કઈ કઈ છે? તો કે પેલું કીધું આહાર. કઈ કીધું? આહાર સંજ્ઞા. પછી બીજું કીધું ભય સંજ્ઞા. ત્રીજું મૈથુન સંજ્ઞા. અને ચોથું પરિગ્રહ સંજ્ઞા. ફરીથી આ 4 સંજ્ઞાઓ પહેલા આપણે પહેલી કઈ સંજ્ઞા? પહેલી સંજ્ઞા કીધી કઈ? આહાર સંજ્ઞા. બીજી ભય સંજ્ઞા. ત્રીજી મૈથુન સંજ્ઞા. ચોથી પરિગ્રહ સંજ્ઞા. બરાબર. આ 4 સંજ્ઞાની અંદર આપણે કહીએ તો કે કયા કર્મના ઉદયથી એ કહીએ છીએ, બરાબર? તો કે પેલું આહાર, ખાવાની ઈચ્છા. આહાર એટલે ખાવાની ઈચ્છા, બરાબર. જેમ કેવાય કે હજી બાળકનો જન્મ થયો, બરાબર, બાળકનો જન્મ થયો તરત કોઈ પણ પદાર્થ જેમ કે માતાને સ્તનપાન કરતું હોય તો તરત સ્તન મોઢામાં મૂકતા એ તરત ને તરત એને શું કહેવાય? ગ્રહણ કરવાનું, ચૂસવાનું કાર્ય કરતું હોય છે. આવું કેમ? એને કોને શીખવાડ્યું? તો કે આ અનાદિકાળની સંજ્ઞા છે. શું કે છે? આ અનાદિકાળની સંજ્ઞા છે. આહાર સંજ્ઞા તરત ને સાથે શું કહે? મોઢા મૂકતા તરત ને તરત શું કહે? તો કે ખેંચવા લાગ્યું. તો એ શું કહેવાય છે? આહાર સંજ્ઞા. શું કહેવાય છે એને? અને આહાર સંજ્ઞા, અને આહાર સંજ્ઞા શેનાથી? તો કે અશાતા વેદનીય કર્મના ઉદયથી. બરાબર. અશાતા વેદનીય કર્મના ઉદયથી આ આહાર સંજ્ઞા છે. દરેક જીવ, જોજો, જે પણ જીવ જતો હશે, બરાબર, દરેક જીવ શું કરશે? તો કે આહાર ગ્રહણ કરશે. આપણો આત્મા જયારે શું કહેવાય? શરીર પરભવમાંથી આવ્યો, પહેલું શું ગ્રહણ કરે છે? આહાર. પહેલું પ્રક્રિયા શું કરે છે? તો આહાર, બરાબર ને? આહાર પછી જ એમાંથી શરીર પણ બનાવે છે. આપણે આ કર્મ ગ્રંથની અંદર શીખ્યા છીએ, બરાબર. અને અહીંયા આહાર સંજ્ઞા પેલું શું કીધું? તો કે જીવ ઉત્પન્ન થાય એટલે પેલું શું કરે છે? આહાર ગ્રહણ કરે છે, આહાર લે છે. તો એ આહાર, એ ખાવાની ઈચ્છા, ખાવાની ઈચ્છા તો એ અશાતા વેદનીય કર્મના ઉદયથી છે. એટલે આહાર સંજ્ઞા. દરેક જીવો, કીડી હશે તો કીડી પણ આહાર કરતું હશે, વનસ્પતિ હશે તો વનસ્પતિઓમાં પણ હશે. દરેક જીવની અંદર આહાર સંજ્ઞા રહેલી છે, બરાબર. પછી કે છે ભય સંજ્ઞા, બરાબર ને? ડર કોને કોને ન લાગે? બધા જીવોને ભય લાગે છે, બરાબર. બધા જીવોને ભય લાગે છે. એટલે કોઈ પણ જેમાં 7 પ્રકારના ભય કીધા, બરાબર ને? 7 પ્રકારના ભય કીધા ને? ચોરી, હિંસા, 7 પ્રકારના ભય કહેવામાં આવ્યા છે. તો આ 7 પ્રકારના જે ભય છે, 7 પ્રકારના જે ભય છે, એ પણ એના સિવાય પણ બીજા ઘણા બધા ભય કીધા, બરાબર. એના સિવાય પણ સમાજમાં ડરનો પણ ભય ખરો કે નહીં? સમાજમાં બદનામીનો ડર ખરો કે નહીં? બરાબર. ઓકે, જેમ શું કે નાના હતા તો શું કહેવાય? કે લેશન ન કરી ગયા તો ટીચરનો ભય ખરો કે નહીં? સ્કૂલની અંદર રિસેસની અંદર કઈ ગોટાળો કર્યો હોય તો ટીચર લાકડી ના બતાવે એનો પણ ભય ખરો કે નહીં? અંગૂઠા ન પકડાવે એનો. એટલે બધા. ઓકે, ચાલો આગળ વધીને કે કેવું બનતું હોય કે જે નાનું બાળક હોય, બરાબર, હજી તો ગોળી આમ ચાલતું પણ ન હોય છતાં પણ રાત્રે ડરીને ઓટોમેટિક રડવા લાગે, ચીસાચીસ કરવા લાગે. આવું બને કે નહીં? થાય છે. એને કઈ એવું સ્વપ્ન આવ્યું કે એને એવું ડરી જાય, બિચારું ડરી જાય. આવા પણ હોય ને. આ શું છે? તો કે આ શું છે? આ ભય સંજ્ઞા. શું છે? ભય સંજ્ઞા. યસ, બરાબર. અને પછી ત્રીજું કે છે મૈથુન સંજ્ઞા. મૈથુન સંજ્ઞા એટલે તો કે વિષય સેવનની ઈચ્છા. વિષય સેવનની ઈચ્છા. કયું? તો કે વેદનીય, શું કે વેદ મોહનીય કર્મ. કયું? મૈથુન. પુરુષને સ્ત્રી તરફ, સ્ત્રીને પુરુષ તરફ, અને ઉભય. તો આ ત્રણેય પ્રકારે.
ત્રણેય પ્રકારે તો એવી રીતે મૈથુન સેવન, તો આ પણ આ મૈથુન સેવનની સંજ્ઞા છે એ પણ સર્વ જીવોમાં હોય છે, બરાબર. તો એટલે મૈથુન સેવન, અને આ પણ શું કહે છે કે એ શીખવાડવું નથી પડતું જીવને, જેમ શું કહેવાય કે જીવોને શીખવાડવું નથી પડતું, પણ શું કે અમુક એજ થતા અમુક ઓટોમેટિક સહજ રીતે થતું હોય. તો હશે ને, તો કે મોહનીય કર્મના ઉદય. પછી ચોથું કીધું પરિગ્રહ સંજ્ઞા. કયું? પરિગ્રહ. ચોથી પરિગ્રહ સંજ્ઞા. પરિગ્રહ સંજ્ઞા જે સંગ્રહ કરવાની ઈચ્છા, કરવાની ઈચ્છા. સંગ્રહ કરવાની ઈચ્છા. તો કે આમ કેવાય ઈચ્છા. કે આમ બેન તમને પૂછ્યું બધાને કે શું કે તમારા મમ્મી હતા કે દાદી હતા એ લોકો પણ 100-150 સાડી રાખતા હતા, એવું હતું? ના. ના. હમ. અનાજનો અરે એ સંગ્રહ લોકો કરતા 5 હતા. કે 7 પણ કે 10 ની અંદર બધું કરી નાખ્યું હોય, બધે પાછું ગામાત્ર જવાનું હોય તો કાર વિશેષ, બરાબર. આપણી પાસે કબાટ ઓછું પડે એવું થાય, હમ બરાબર ને? સાચી વાત. કરે કબાટ ઓછા પડે કે પછી કપડા વધી ગયા છે? કપડા વધી જાય એટલે કબાટ ઓછા. બરાબર. સંગ્રહ, બરાબર. બરાબર. જેમ હમ કહે કે એ તેવી રીતે દરેક જીવને અલગ અલગ રીતે સંગ્રહ, બરાબર. જેમ શું કહેવાય કે કીડી હોય ને, કીડીઓ હોય તો કીડીઓ પણ શું કે એના દરની અંદર જેમ વરસાદ વગેરે પડી જાય તે વખતે તો એ વખત વ્હાઈટ એટલું બધું નીકળે અંદરથી, કીડીઓ પણ સંગ્રહ કરતું હોય. મકોડા વગેરે પણ સંગ્રહ કરતું હોય. વિકલેન્દ્રિય જીવો પણ સંગ્રહ કરતું હોય. પંચેન્દ્રિય જીવો પણ સંગ્રહ કરતા હોય. અને મનુષ્ય તો બધી જાતનું સંગ્રહ. પ્રોપર્ટી આની અંદર આની અંદર આની અંદર આની અંદર એક 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 કરતું, બરાબર. જોઈએ કેટલી વસ્તુ, એને ઉપયોગમાં કેટલી, અને સંગ્રહ કેટલો, બરાબર ને? એટલે એમ કે છે કે આ જે સંગ્રહ કરવાની ઈચ્છા, બરાબર. એ શું કે છે તો કે લોભ મોહનીય કર્મના ઉદયથી, ઉદયથી. બરાબર. તો કે આ 4 સંજ્ઞાઓની આપણે ખાલી વાત કરી આજે. પહેલી કઈ કીધી? આહાર સંજ્ઞા. આહાર સંજ્ઞા. બીજી સંજ્ઞા. ભય સંજ્ઞા. ભય ત્રીજી મૈથુન સંજ્ઞા. સંજ્ઞા, અને ચોથી પરિગ્રહ સંજ્ઞા, બરાબર. તો કે જો હા, ચોથી પરિગ્રહ સંજ્ઞા. તો કે આ 4 સંજ્ઞાઓની અંદર પેલું કીધું આહાર સંજ્ઞા છે તો કે અસાતા વેદનીય કર્મના ઉદયથી. બીજી ભય સંજ્ઞા તો કે ભય મોહનીય કર્મના ઉદયથી. મૈથુન સંજ્ઞા તો કે વેદ મોહનીય કર્મ, અથવા જે એમાં દરેક 3 વસ્તુ આપણે આગળ આવશે. પછી પરિગ્રહ સંજ્ઞા તો કે લોભ મોહનીય કર્મના ઉદયથી. તો આ શું કે કેટલીક અનુભવ સંજ્ઞાઓ છે. આમાં શું કે 2 પ્રકારની સંજ્ઞાઓમાં કીધી છે ને, બરાબર. પહેલા શું કે 5 મતિ આદિ જ્ઞાન 8 સંજ્ઞા. જ્ઞાન, બરાબર, તે જ્ઞાન સંજ્ઞા. અને બીજું શું તો કે મોહનીય કર્મ આદિ, મોહનીય આદિ કર્મના ઉદયથી જે સંજ્ઞા, તેને અનુભવ સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર. તો અત્યારે આપણે કઈ કરીએ છીએ તો કે અનુભવ સંજ્ઞા પણ કહીએ છીએ, અને જ્ઞાન સંજ્ઞા વગેરે પણ આવશે. તો આ 4 સંજ્ઞાઓની અંદર 16 સંજ્ઞાઓમાંથી આપણે 4 સંજ્ઞાની વાત કરી: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, બરાબર. આવતી વખતે બાકીની જે 10 સંજ્ઞાઓ છે, જે શું કે ઓગ સંજ્ઞા, બરાબર, ઓગ સંજ્ઞા, લોક સંજ્ઞા, પછી ક્રોધ, માન, માયા, લોભ, એ પછી મોહ, ધર્મ, સુખ, દુઃખ, જુગુપ્સા અને શોક. તો આ બધું જે સંજ્ઞાઓ છે એની આપણે આવતી વખતે વાતો કરીશું. તો ત્યાં સુધી આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળી મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.